મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નમો લક્ષ્મી યોજના વિશે, જેમાં ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, વાત કરીએ નમો લક્ષ્મી યોજનાની, તો કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટેની આ યોજના છે, જેમાં કુલ 1250 કરોડની જોગવાઈ છે એ ગુજરાત બજેટ 2024-25ની અંદર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ યોજના છે એ બજેટની અંદર એનો સમાવેશ કરી અને પોષણ, આરોગ્ય અને શિક્ષણમાં પ્રોત્સાહન મળે એ માટે અહીં જોગવાઈ છે એ કરેલી છે. ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય છે એ વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે. ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય વિદ્યાર્થિનીઓને આપવામાં આવશે. અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથીને કુલ 50,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થિનીઓ 9 અને 10માં ભણે છે તેમને 10,000, 11-12ની અંદર 15,000 અને 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરશો એટલે 50,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, અહીં 75,000 રૂપિયા જેટલી સહાય છે એ મળી શકે છે. વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને આ લાભ છે એ મળશે. તો મિત્રો, અહીંયા એક આવક મર્યાદા આપેલી છે કે જે લોકો 6 લાખ અથવા તો એનાથીને ઓછી જે વાર્ષિક કુટુંબની આવક છે એ હશે તો તમને આ યોજનાનો લાભ મળી શકશે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓને આ લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, અહીંયા આપણે લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને આ લાભ છે એ મળી શકે છે. આ વખતે જે બજેટ બહાર પાડવામાં આવેલું છે આ યોજનાનો સમાવેશ એમાં કરવામાં આવેલો છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે માહિતી મળી ગઈ છે. મિત્રો, આમના ફોર્મ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર એનો વિડીયો છે એ અલગથીને મૂકવામાં આવશે. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને કોઈ પણ માહિતી તમને સૌપ્રથમ મળી રહે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.